નમસ્કાર મારા ખેડૂત મિત્રો। તો આજે આપણે પૂનમનો દિવસ છે ને આજે ભાદરવી પૂનમ છે ને આજે ભાદરવી પૂનમના દિવસે ખૂબ જ વરસાદ, આખી રાત વરસાદ આવ્યો છે। તો તમે જુઓ કે હું ખેતરમાં આવી ગયો છું છત્રી લઈને ને અત્યારે હાલ પણ વરસાદ ચાલુ જ છે। તો તમે જુઓ કપાસની અંદર એટલું બધું વરસાદનું પાણી છે કે આખો કપાસ નમી ગયો છે। અને આ બાજુ પણ તમે જોઈ શકો છો મારા બધા ખેડૂતો કે આ મગફળીની અંદર એટલું બધું પાણી થઈ ગયું છે કે મગફળીમાં પણ કાઠું થયું છે આ મકા। તો મારા ખેડૂત મિત્રો તમે જુઓ આવી રીતે ખેડૂતોની ખૂબ ખરાબ હાલત હોય છે તો પણ ખેડૂતો ખેતી કરે છે અને સૌભાગ્યથી પોતાનું જીવન એટલે કે પોતાનું ગુજરાન ચલાવે છે। અને અત્યારે તો પણ માર્કેટમાં ખેડૂતોને કોઈ બરાબર મૂલ્ય નથી મળતું, એના કારણથી ઘણા બધા ખેડૂતો દેવામાં ઉતરી જાય છે અને પોતાનું જીવન ટૂંકાવતા હોય છે। તો તમે જુઓ કે અત્યારે આ વરહાળું જે સિઝન છે કપાસની એની અંદર ખૂબ જ વરસાદ આવે છે એટલે વરસાદના કારણથી કપાસ બધો નમી ગયો છે અને એનો કપાસનો જે વિકાસ છે, જે બાદ છે એ બધો ગરવા માંડ્યો છે। તો મારા ખેડૂત મિત્રોનું બધાને હું એટલું કહેવા માગું છું કે હવે માર્કેટમાં પણ આપણી કોઈ એટલે કે આપણો માલ લઈને જઈએ તો પણ આપણને મું માંગી રકમ નથી મળતી। એટલે મારા બધા મિત્રોને હું ખૂબ જ નમ્ર વિનંતી કરવા માગું છું કે જુઓ આ ખેતીમાં ખેડૂતોને આટલું બધી તકલીફ પડે છે, આટલું ખેડૂતોને નુકસાન આવે છે તો પણ ખેડૂતો પોતાનું જીવન સારી રીતે ચલાવે છે ને કેટલી મહેનત કરે છે તમે જોઈ શકો છો। તો મારા બધા વેપારીઓને અને ખેડૂતોને નમ્ર વિનંતી છે કે હવે ખેડૂતોને કંઈક સારું ફાયદો થાય એવું કંઈક સારું લાવો, નવો નિયમ લાવો અને ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકે। એટલા માટે ખૂબ બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગમે તે કરો, ખેડૂતનું જીવન બચાવો। ખેડૂતનું જીવન નહીં હોય તો બીજાનું જીવન પણ નહીં હોય, કારણ કે ખેડૂત જે ખેતી કરીને પેદા કરે છે એ આખો દેશ ખાય છે। તો ખેડૂત માટે એક લાઈક કરજો મારા વાલા, અને વિડીયો સારો લાગે તો કમેન્ટ પણ કરી દેજો। જય માતાજી।